અમુક લોકોને શરીરમાં વિવિધ ભાગોમાં દુખાવા રહેતા હોય છે, જેમ કે સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવા, ગળાના દુખાવા, આવા અલગ અલગ પ્રકારના દુખાવા રહેતા હોય છે. તો એક સરસ મજાનો પ્રયોગ કહેવા જઈ રહ્યો છું કે લેપ કરવાનો છે. કેમ કે લેપ કરવાથી એક ફાયદો શું થાય કે જે જગ્યાએ તમને દુખાવો થતો હોય ત્યાં એની સીધી અસર થાય. તો લેપ કરવા માટે તમારે 3 વસ્તુ લઈ લેવાની છે. એક હળદર લઈ લેવાની છે, એક મેથીનો પાવડર લઈ લેવાનો છે અને એક સરસવનું તેલ લઈ લેવાનું છે. હવે આનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે? અડધી ચમચી હળદર, અડધી ચમચી મેથીનો પાવડર અને બરાબર બંને મિક્સ કરી દેવાનું અને જરૂરિયાત પ્રમાણે લેપ કરી શકાય એટલો તમારે એમાં સરસવનું તેલ મિક્સ કરીને સરસ મજાની લુગદી તૈયાર કરી દેવાની. ને જ્યાં તમને દુખાવો થતો હોય કે માઇનોર સોજા જેવું હોય ત્યાં તમારે એને લગાડી દેવાનું છે. 15-20 મિનિટ કે 30 મિનિટ સુધી રાખી શકાય, પછી એને કાઢી લેવાનું છે. દિવસમાં તમે 1 થી 2 વખત આ પ્રયોગ કરી શકો છો અને આ પ્રયોગ તમે 5 થી 7 દિવસ સુધી કન્ટિન્યુ કરી શકો છો. આનાથી ફાયદો શું થશે? કેમ કે જે હળદર છે ને એમાં કર્ક્યુમિન નામનું તત્વ છે, બહુ શક્તિશાળી તત્વ છે, એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે, એટલે તમને સોજો ધીરે ધીરે ઓછો થાય છે અને તે દુખાવો પણ ઓછો કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ બંનેનું કામ થતું હોય તો હળદરનો ફાયદો ચોક્કસ તમને મળે છે, કેમ કે સોજા સાથે દુખાવો પણ ઓછો થવા લાગે છે. બીજું કે મેથી, તો મેથી છે ને એમાં એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો રહેલા છે અને સ્ટ્રોંગ છે, જે તમારા સોજાને ધીરે ધીરે ઓછું કરવાનું કામ કરે છે. અને મેથી છે ને થોડી ઉષ્ણ પ્રકૃતિ ધરાવે છે, ગરમ તાસીર ધરાવે છે. એનાથી શું થાય કે જ્યાં તમે લગાડો ત્યાંની ઉષ્ણતાને કારણે રક્ત સંચાર સુધરે, પરિણામે તમને ત્યાં દુખાવો છે તે ધીરે ધીરે ઓછો થવા લાગે છે. અમુક લોકોને સ્નાયુ જકડાઈ ગયા હોય, મસલ્સ ટાઈટ થઈ ગયા હોય કે નસોને મજબૂત કરવી હોય તો આ બધા પ્રયોગ ખૂબ અસરકારક રીતે કામ કરે છે. અને સરસવનું તેલ છે એ પણ થોડુંક ઉષ્ણ પ્રકૃતિનું છે, એ રક્ત સંચાર સુધારે છે અને તમારા દુખાવા અને સોજાને ઓછું કરવાનું કામ કરે છે. અને આ લેપનો આ ફાયદો થતો હોય તો અમુક દિવસો સુધી ચોક્કસ આ પ્રયોગ કરવો જોઈએ.